નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડની 57 બેઠક શ્રી ઉલય માતાજી મંદિર ખાતે યોજાઈ. આ બેઠકમાં પૂજ્ય સંતો મહંત પ્રેમદાસ મહારાજ, મહંત રામચરણદાસજી, મહંત હનુમાનનાથજી હાજર રહી આશીર્વચન આપ્યા હતા. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના અધિકારી જેડી ઝાલા સાહેબ, વિભાગના રાજુભાઈ માલવિયા, જિલ્લા પ્રમુખ મનહરભાઈ સુથાર તથા તલોદ પ્રખંડ પ્રમુખ ટીનુભા ઝાલા, મંત્રી જયમીનભાઈ પટેલ હાજર રહીને વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતીઓ રજૂ કરી હતી. તલોદ તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે નવી નિમણૂક મેળવનાર કનકસિંહ ઝાલાનું વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તલોદ પ્રખંડના શ્રેષ્ઠીઓ દામોદરદાસ પટેલ, વિનુભાઈ સુથાર, જેપી પરમાર, નવલસિંહ ચૌહાણ, હરસોલ ડે સરપંચ હરેશભાઈ પટેલ, ચિકેન્દ્રસિંહ સુરપુર હાજર રહ્યા હતા. બેઠકમાં સુલતાનપુર ગ્રામ સમિતિના સંજયકુમાર પટેલ, આકાશકુમાર પટેલ, હર્ષભાઈ પટેલ, કૃણાલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડના અશોકભાઈ પટેલ, ધવલસિંહ તથા આકાશસિંહ હાજર રહ્યા હતા. રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.